વિધાનસભા ડાયરી સાથે હું ફરી આવી ગઈ છું અને વાત કરવી છે વિધાનસભાનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે અને આજે બીજો દિવસ છે। ગઈકાલે અનેક ધારાસભ્યોએ પોતપોતાના સવાલો પૂછ્યા હતા અને એના જવાબ મેળવ્યા હતા। ત્યારે આ વિધાનસભા ગૃહમાં એક કટાક્ષ થયો અને હાસ્યની છોડો ઉડી હતી। એના વિશે વાત કરવી છે। હવે થયું શું હતું તો એમાં એવું હતું કે સુરતના ધારાસભ્ય પ્રવીણ ઘોઘારીએ સવાલ કર્યો હતો પોલીસની કાર્યવાહી જે પોલીસનું એક અભિયાન ચાલી રહ્યું છે તેરા તુજકો અર્પણ। એ અભિયાન એવું છે કે ચોર દ્વારા કોઈ પણ મુદ્દામાલની ચોરી થઈ જાય છે ત્યારે એ ચોરને પકડી અને મુદ્દામાલ લઈ દાગીના હોય ઘરેણા હોય પૈસા હોય કંઈ પણ વસ્તુ એ પોતાના જે તે માલિક છે એને પોલીસ દ્વારા સુપરત કરવામાં આવે છે। એટલે તેરા તુજકો અર્પણની વાત થઈ રહી હતી અને એ અંતર્ગત કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય કોંગ્રેસ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ઉભા થયા અને તેઓએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વખાણ કર્યા। એટલે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ખુશખુશાલ થઈ ગયા અને મેજ પર થપથપાવા માંડ્યા। એટલે અધ્યક્ષ શંકર ચૌધરીએ ટકોર કરી કે કિરીટભાઈ વખાણ કરે છે એના ઉપર એટલું ખુશ થવાની જરૂર નથી। અને પછી કિરીટ પટેલે જે કટાક્ષ કર્યો અને તીક્ષ્ણ જે રીતે અણિયારા સવાલ કર્યા છે એમણે એવું કહ્યું કે અમારું ગેરકાયદેસર રીતે દબાણ કરી દાદાગીરી કરીને અમારો મુદ્દામાલ લઈ ગયા છો એ ક્યારે પરત કરશો। એટલે અહીં વાત થઈ રહી હતી જે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં ગયા છે એની વાત થઈ રહી હતી અને પછી જે હાસ્યની છોડો ઉડી હતી અને આનો જવાબ પણ અણિયારા સવાલનો જવાબ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો હતો અને એઓએ કહ્યું કે અમે નથી લઈ ગયા સામેથી આવ્યા છે। તો આ જે વસ્તુ થઈ હતી એના ઉપર છે અને કોંગ્રેસને પણ ખબર છે કે ઘણા એવા બધા નેતાઓ જે છે ધારાસભ્ય હતા કે નેતાઓ જે ભાજપમાં જતા રહ્યા છે મૂળ કોંગ્રેસી અને અત્યારે હાલ પણ ભાજપમાં ધારાસભ્ય રહ્યા છે। એટલે કિરીટ પટેલે આ એક પ્રકારનો કટાક્ષ કર્યો હતો કે અમને અમારો મુદ્દામાલ ક્યારે પાછો આપો છો।